ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પાઠ નંબર 6 ની અંદર આપણે મનુષ્યના 4 તંત્રોનો અભ્યાસ કર્યો. પાચન તંત્ર, શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, એમાં લસિકા પરિવહન તંત્ર અને છેલ્લે ઉત્સર્જન તંત્ર. તો હવે આપણે જીવ વિજ્ઞાનની અંદર જ પાઠ નંબર 7 નિયંત્રણ અને સંકલન એટલે કે ચેતાતંત્ર એ આપણે શરૂ કરશું. પાઠ નંબર 7 છે એ બોર્ડની પરીક્ષાની અંદર 5 માર્કની વેલ્યુ ધરાવતો પાઠ છે. 5 માર્કનો આ પાઠમાંથી આપણને પ્રશ્ન છે એ પૂછાય છે. તો દરેક જણ ટેક્સ્ટબુક છે એ ખુલ્લી રાખજો એટલે ખબર પડે કે આપણે શું ચાલે છે. નિયંત્રણ અને સંકલન જે પાઠ છે એની અંદર સજીવોના ચેતાતંત્રની વાત કરવામાં આવી કે ચેતાતંત્ર છે એ કેવી રીતનું આખા શરીર ઉપર કંટ્રોલ ધરાવે છે અને કેવી રીતે ચેતાતંત્ર છે એ કામ કરે છે. એને નિયંત્રણ અને સંકલન એવું નામ આપવામાં આવ્યું છે. એટલે આપણે નિયંત્રણ અને સંકલનની અંદર સજીવોના લક્ષણો કેવા કેવા પ્રકારના છે અને કેવી રીતે નિયંત્રિત થાય છે એના વિશે આપણે સમજવાનું છે. તો આપણે છઠ્ઠા પાઠની અંદર સજીવોના લક્ષણ તરીકે એક લક્ષણ આપણે જોયું હતું હલનચલનનું. તો અહીંયા આગળ આપણે એ જ લક્ષણ છે એના વિશે થોડીક ચર્ચા કરવાની છે કે સજીવો છે એની અંદર હલનચલન શા માટે જોવા મળે છે. તો એ કરતા પહેલા આપણે સૌથી પહેલા એક એનો પ્રશ્ન લખશું કે આ હલનચલન છે એ શું છે. એટલે હલનચલન એટલે શું? પ્રશ્ન છે હલનચલન એટલે શું અને સજીવોમાં તે શા માટે જોવા મળે છે. એટલે સજીવોમાં હલનચલન શા માટે જોવા મળે છે આપણો પ્રશ્ન છે કે હલનચલન કોને કહેવાય છે અને સજીવોમાં હલનચલન શા માટે જોવા મળે છે. તો હલનચલન કોને કહેવાય? તો હલનચલન છે એની એક વ્યાખ્યા છે કે આમ આપણે હલનચલન કરતા હોય, અહીંયા ઘણા બેઠા હોય છે તો સ્થિર બેસી નથી શકતા, પોતાની જગ્યાએ ઊભા ઊભા હલતા હોય અથવા તો બેઠા બેઠા હલતા હોય. બરાબર? એટલે કે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી એનો ફેરફાર થાય. એ ફેરફાર થાય તેને હલનચલન કહેવામાં આવે છે. એટલે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને પહેલો મુદ્દો છે એની વ્યાખ્યા છે. તો આપણે વ્યાખ્યા લખી શકીએ કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને, સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહેવામાં આવે છે. અને હલનચલન છે એ સજીવનું એક લક્ષણ છે. અહીંયા પહેલો મુદ્દો આપણે વ્યાખ્યા લખી શકીએ કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહેવામાં આવે છે. અને હલનચલન છે એ સજીવોનું એક લક્ષણ છે. દરેક પ્રશ્નો છે એ મેં કીધું એમ કે તમારે લખી અને એક નોટ તૈયાર કરવાની છે. તો આ પહેલો પ્રશ્ન છે આપણો, આ એની વ્યાખ્યા સજીવોની. હવે હલનચલન છે એ શા માટે જોવા મળે છે? તો જુદા જુદા કાર્ય કરવા માટે હલનચલન જોવા મળે છે. પહેલું હલનચલન છે એ વૃદ્ધિ માટે છે. એટલે આપણે એ મુદ્દો લખવાનો કે પહેલું હલનચલન છે એ વૃદ્ધિ. તો અહીંયા લખવાનું કે કેટલાક હલનચલન છે એ વૃદ્ધિ સંબંધિત છે. એટલે કેટલાક હલનચલન એ વૃદ્ધિ સંબંધિત છે. એટલે કે સજીવોની વૃદ્ધિ થાય ત્યારે હલનચલન જોવા મળે. દાખલા તરીકે આપણે જોઈએ તો બીજમાંથી જ્યારે બીજનું બીજાંકુરણ થાય ત્યારે બીજ છે એની અંદરથી અંકુર ફૂટે છે. તો એની સ્થિતિની અંદર ફેરફાર થયો એટલે એને આપણે વૃદ્ધિ કહીએ છીએ અને તે એક હલનચલન છે. એટલે બીજાંકુરણ પામીને તેમાંથી છોડનો વિકાસ થાય છે.
છોડનો વિકાસ થાય એટલે એની સ્થિતિ છે એ ફરી ગઈ એટલે એ વૃદ્ધિ થઈ અને હલનચલન પણ થયું. ત્યાર પછી ઉગી ગયેલો છોડ હોય તો એની અંદર કેટલાક અંકુર ફૂટે છે, એને પ્રાંકુર કહેવાય. પ્રાંકુર કોટો ફૂટે ઉપરથી, પ્રકાંડ ઉપરથી, અને પ્રાંકુર. તો પ્રાંકુર છે એમાંથી પ્રરોહ તંત્ર છે એ ભૂમિમાંથી બહાર આવે છે. એટલે પ્રાંકુરમાંથી પ્રરોહ તંત્ર એ જમીનમાંથી બહાર આવે છે. બરોબર, જમીનમાંથી બહાર આવે અને ઉગી ગયેલું હોય તો એની વૃદ્ધિ થાય છે. એટલે આ પેલું હલનચલન હતું જે વૃદ્ધિ સંબંધિત હલનચલન છે એ કહેવામાં આવતું હતું. હવે આપણે બીજા પ્રકારનું હલનચલન જોઈએ. તો બીજું હલનચલન છે એ સામાન્ય કાર્ય માટે હતું. તો અહીંયા કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત છે, તો બીજા આપણે લખવાનું કેટલાક હલનચલન છે એ સામાન્ય કાર્યો માટે હોય છે. કેટલાક હલનચલન સામાન્ય કાર્યો માટેના હોય છે. તો સામાન્ય કાર્યો માટેના હલનચલનમાં આપણે ચાલવું, દોડવું, રમવું એ બધા છે એ આપણા ઉદાહરણમાં આવે. બરોબર છે, ચાલવું, પછી દોડવું, પછી રમવું, તો આ બધા હલનચલન છે એ આપણા ડે ટુ ડે સામાન્ય કાર્યો માટેના હોય છે. ત્યાર પછી અમુક હલનચલન છે એ પર્યાવરણની અંદર, અમુક હલનચલન છે એ પર્યાવરણમાં આ જે ફેરફાર આવે, પર્યાવરણમાં આવતા ફેરફાર, એ પર્યાવરણમાં આવતા ફેરફારના પ્રતિકાર રૂપે આવે છે. પ્રતિકાર રૂપે એટલે કે એનો સામનો કરવા માટે હલનચલન આવે છે. પર્યાવરણીય, તો ધારો કે ખોરાક લેવાની ક્રિયા છે અને ખોરાક લઈ અને પછી એને નાના ટુકડાની અંદર ફેરવવાની ક્રિયા છે, જેને પાચન ક્રિયા કરીએ છીએ આપણે, એ ખોરાક લેવાને લીધે થાય છે. અહીંયા આપણને ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે ભેંસ છે, બરોબર, ઉદાહરણ એવું ગોતી આવ્યા છે કે દાખલા તરીકે ભેંસ હોય છે એ વાગોળવાની ક્રિયા કરે છે. ભેંસ છે એ ખોરાક ખાઈ લીધા પછી એને વાગોળવાની ક્રિયા કરે છે, અને આ વાગોળવાની જે ક્રિયા છે એને પરિણામે ખોરાકના નાના ટુકડા થાય છે અને પાચનની ક્રિયા સરળતાથી થાય છે. એટલે એ ત્રીજું છે પર્યાવરણમાં આવતા ફેરફારના પ્રતિકાર રૂપે થતું હલનચલન. કેટલાક હલનચલન છે એ સજીવોના રક્ષણ માટે હોય છે. રક્ષણ કે સજીવોનો બચાવ કરવા માટે હોય છે. એટલે રક્ષણ કે બચાવ કરવા માટેનું જે હલનચલન છે એની અંદર દાખલા તરીકે તીવ્ર પ્રકાશ, દાખલા તરીકે આપણી આંખની અંદર તીવ્ર પ્રકાશ આવ્યો તો તીવ્ર પ્રકાશની સામે આપણી કીકી છે, આંખની કીકી, એ કીકી છે એનું સંકોચન થાય છે. તો એ પ્રકાશ સામેના રક્ષણ માટેનું હલનચલન છે કે તીવ્ર પ્રકાશ સામે કીકીનું હલનચલન. ત્યાર પછી આપણે કોઈ ગરમ વસ્તુને અડી જઈએ, બરોબર, ગરમ વસ્તુને સ્પર્શ કરી દઈએ એટલે કે સ્પર્શતા, ગરમ વસ્તુને સ્પર્શતા હાથ છે એને ખેંચી લેવામાં આવે છે. હાથને ખેંચી લેવામાં આવે છે. તો આ બધા જે હલનચલન છે એ હલનચલન એ રક્ષણ કે બચાવ માટેના ઉદાહરણ છે. સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહેવાય છે. પહેલો મુદ્દો વ્યાખ્યા. હલનચલન સજીવોનું એક લક્ષણ છે. ત્યાર પછી પેલું વૃદ્ધિ માટેનું હલનચલન, એમાં બે ઉદાહરણ. પછી સામાન્ય કાર્ય માટે હલનચલન, પર્યાવરણમાં આવતા ફેરફારના પ્રતિકાર રૂપે હલનચલન, રક્ષણ કે બચાવ માટેનું હલનચલન. તો આટલા આપણે એમાં ઉદાહરણ આપવાના છે. હવે પ્રાણીઓની અંદર ચેતાતંત્ર છે એનું ઉદાહરણ અને આપણને સમજૂતી આપેલી છે કે પ્રાણીઓ છે એની અંદર હલનચલન અથવા તો એની અંદર સંવેદના છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે. તો સંવેદના એટલે શું અને સંવેદનાગ્રાહી ગ્રંથિ એટલે શું? તો
તો કે બાહ્ય ઉત્તેજના કોઈ પણ આપણી ઉપર અસર કરે તો એને ગ્રહણ કરવા માટે આપણા શરીરની અંદર વિશિષ્ટ પ્રકારના અંગો આવેલા હોય છે. તો એ 5 પ્રકારના જે અંગો છે એ અંગોને સંવેદનાગ્રાહી અંગો કહેવામાં આવે છે, જેને આપણે 5 ઇન્દ્રિય તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આપણે એક પ્રશ્ન છે કે સંવેદનાગ્રાહી એકમ શું છે? આ પ્રશ્ન છે એ એક વખત બોર્ડની પરીક્ષામાં આવી ગયો છે, પણ એ જુદી રીતે પૂછવાનો હતો કે સંવેદનાગ્રાહી એકમો એટલે જે સંવેદના જ્યાંથી અનુભવીએ છીએ એ સંવેદનાગ્રાહી એકમો એટલે શું? સંવેદનાગ્રાહી એકમો એટલે શું? પછી મનુષ્યમાં આવેલા સંવેદનાગ્રાહી એકમો, મનુષ્યમાં આવેલા સંવેદનાગ્રાહી એકમો, મનુષ્યની અંદર જેટલા સંવેદનાગ્રાહી એકમો આવેલા હોય એ મનુષ્યમાં આવેલા સંવેદનાગ્રાહી એકમો, એ એકમોના સ્થાન કહેવાના છે, પછી એ એકમોના કાર્ય કહેવાના છે અને એના ઉદાહરણ આપવાના છે. પેલા સંવેદનાગ્રાહી એકમો કોને કહેવાય એ આપણે જોવાનું છે. તો એ સંવેદનાગ્રાહી એકમોની વ્યાખ્યા છે. તો પેલા આપણે એની વ્યાખ્યા લઈ. તો વ્યાખ્યામાં શું આવશે? તો કે બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવા માટે, કોઈ પણ પ્રકારની બાહ્ય ઉત્તેજના હોય તો એ બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે, બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે મનુષ્યમાં આવેલા, બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે મનુષ્યમાં આવેલી વિશિષ્ટ રચનાઓ ને સંવેદનાગ્રાહી એકમ કહેવાય છે. બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે મનુષ્યમાં આવેલી વિશિષ્ટ રચના એ સંવેદનાગ્રાહી એકમ કહેવાય છે. અને એનું સ્થાન કહી દેવાનું કે જે સંવેદનાગ્રાહી અંગો અથવા તો સંવેદી અંગો, જે સંવેદી અંગોમાં આવેલ હોય છે, સંવેદી અંગોમાં આવેલ હોય છે. હવે આપણે નામ, એનું સ્થાન કહેવાનું છે, પછી એનું કાર્ય કહેવાનું છે અને એનું ઉદાહરણ આપવાનું છે. તો સ્થાનમાં સંવેદી અંગનું નામ આવશે. આપણે અહીંયા આપણને એમ કીધું કે ભાઈ આ એકમો છે એ ક્યાં આવેલા છે? તો એકમોનું એ સ્થાન છે કે ભાઈ એકમો ક્યાં આવેલા છે. પછી એ એકમો છે એ કાર્ય શું કરશે એની વાત કરવાની છે, અને કાર્ય પછી એ આપણે એનું એક ઉદાહરણ આપવાનું. આ 3 મુદ્દા પાડી દેવાના: સ્થાન, કાર્ય અને એનું ઉદાહરણ. તો સ્થાનની અંદર આપણે સંવેદી અંગોના નામ લખવાના છે. ધારો કે પેલું છે એ આપણે લખીએ આંખ. તો આંખ છે એ સંવેદી અંગ છે, પણ એ એકમ છે એ આંખની અંદર આવેલો હોય એટલે આંખ. પછી બીજા નંબરનું છે એ આપણે કાન લઈ લઈએ. તો કાનની અંદર આખો કાન કામ કરતો નથી, અને કાનની અંદર જે અંતઃકર્ણ છે એ જ કામ કરે છે. ત્રીજા નંબરની અંદર આપણે એ ત્વચા લઈ લઈએ. ચોથા નંબરની અંદર આપણે નાક લઈ લઈએ, અને 5મા નંબરની ઉપર આપણે જીભ લઈ લઈએ. આ જીભ છે એ જીભની ખાલી જે સપાટી છે એ જ કામ કરે છે. અને નાક છે એની અંદર અધિચ્છદીય સ્તર એટલે કે સૌથી ઉપરનું જે સ્તર છે એ જ કામ કરે છે. હવે આપણે એના બધાના કાર્ય લઈ લઈએ. તો કાર્ય છે એ બધા એક જ સરખા છે, બરોબર? કે આંખ છે તો એ સામાન્ય રીતે આપણને ખબર હોય કે આંખ શું છે
તો કે આંખ દ્રશ્યની ઓળખ રજૂ કરે છે. આંખ દ્રશ્યની ઓળખ રજૂ કરે છે એટલે એની અંદર એકમ કેવું ઉદાહરણમાં લખવાનું કે દ્રશ્યની ઓળખ કરે એટલે દ્રષ્ટિગ્રાહી એકમ એનું ઉદાહરણ કે દ્રષ્ટિગ્રાહી એકમ. કાન છે એ અવાજની ઓળખ નક્કી કરે છે. અવાજની ઓળખ નક્કી કરે છે એટલે એની અંદર અવાજને શું કહેવાય તો કે ધ્વનિગ્રાહી એકમ. ત્યાર પછી ત્વચા છે એ સ્પર્શની ઓળખ રજૂ કરે છે તો એને શું કહેવાય તો કે સ્પર્શગ્રાહી એકમ. સ્પર્શગ્રાહી એકમ. નાક છે એ ગંધની ઓળખ રજૂ કરે છે તો ગંધની ઓળખ હોય એટલે એને ઉદાહરણમાં શું કહેવાય કે ઉદાહરણમાં એને ઘ્રાણ ગ્રાહી એકમ કહેવામાં આવે છે. જીભ છે એ સ્વાદની ઓળખ રજૂ કરે છે. સ્વાદની ઓળખ તો એને શું કહેવાય તો કે રસગ્રાહી એકમ. રસગ્રાહી એકમ. ઇન્દ્રિય છે રસેન્દ્રિય તરીકે ઓળખવામાં આવે છે. સ્વાદની ઇન્દ્રિય જીભ દ્રશ્યની ઓળખ રજૂ કરે દ્રષ્ટિગ્રાહી એકમ. અવાજની ઓળખ રજૂ કરે ધ્વનિગ્રાહી એકમ. સ્પર્શની ઓળખ રજૂ કરે સ્પર્શગ્રાહી એકમ. ગંધની ઓળખ ઘ્રાણગ્રાહી. સ્વાદની ઓળખ સ્વાદ રસગ્રાહી. તો આટલા એકમો છે એની અંદર આવેલા છે એટલે આને સંવેદનાગ્રાહી એકમો કહેવાય. અને સંવેદનાગ્રાહી એકમોના આપણે સ્થાન કહી દીધા, ઉદાહરણ કહી દીધા અને એના કાર્ય જે આપણે 5 ઇન્દ્રિય છે એ 5 ઇન્દ્રિય એનું કાર્ય છે એ નક્કી કરે છે. બરાબર. તો હવે પછી કેવી રીતે એનું વહન થાય એ આપણે શરીરની અંદર એ જોઈ લઈએ કે કેવી રીતે એ કામ કરે છે. ઓકે. તો હવે અહીંયા આપણો નવો પ્રશ્ન છે એ શરૂ થાય છે. શરીરમાં ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે સમજાવો. પ્રશ્ન છે એ છે શરીરમાં ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે. ઉર્મિ વેગનું વહન કેવી રીતે થાય છે સમજાવો. તો ઉર્મિ વેગનું વહન કરવા માટે ઉર્મિ વેગ કોને કહેવાય પહેલો પ્રશ્ન. તો ઉર્મિ વેગ છે એ જ્યારે આપણા શરીર ઉપર કોઈ પ્રકારની સંવેદના આપણે અનુભવીએ એ સંવેદનાનો અનુભવ આપણને થાય અને આપણે એની સામે જેવી પ્રતિક્રિયા કરીએ તો એ સંવેદના અને પ્રતિક્રિયા એને એક સાથે ઉર્મિ વેગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ઉર્મિ વેગનું વહન છે એ શરીરમાં કોના દ્વારા થાય છે. તો ઉર્મિ વેગના વહનમાં ઘણા બધા અંગો છે એ જોડાયેલા હોય છે. તો આપણે જોઈ લઈએ કોણ કોણ જોડાયેલા હોય. તો ઉર્મિ વેગ છે એ શરીરમાં પહેલો જ મુદ્દો આપણે લખવાનો કે શરીરમાં ઉર્મિ વેગ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ દ્વારા વહન પામે છે. બરોબર. આપણું જે શરીર છે એ આપણા શરીરમાં જે ઉર્મિ વેગ છે એ ઉર્મિ વેગ 3 વસ્તુ કીધી છે. એક કીધી છે ચેતાકોષ. પહેલી વસ્તુ કીધી છે ચેતાકોષ. બીજી વસ્તુ કીધી છે ચેતાતંતુ અને ત્રીજી વસ્તુ કીધી છે ચેતોપાગમ. ચેતોપાગમ એના દ્વારા વહન પામે છે. ઉર્મિ વેગ ચેતાકોષ, ચેતાતંતુ, ચેતોપાગમ એના દ્વારા વહન પામે છે. તો આના માટે સૌથી પહેલા આપણે એક આકૃતિ દોરી નાખીએ ચેતાતંતુની. ચેતાતંતુની આપણે આકૃતિ દોરીએ પછી આકૃતિ ઉપરથી આપણે એનું વર્ણન કરવાનું છે કે કેવી રીતે એ ઉત્પન્ન થાય છે અને કેવી રીતે એ વહન પામે છે. તો આકૃતિ દોરવા માટે સૌથી પહેલા આપણે અહીંયા આગળ આવી રીતે એક લાઈન કરી નાખશું. આકૃતિ કેવી રીતે દોરાય એ મારી સાથે સાથે તમે બધા દોરતા જજો એટલે આપણને આવડે કે ભાઈ કેવી રીતે આકૃતિ
થાય છે. આવી રીતે આમ અક્ષતંતુ દોરવામાં આવે. ત્યાર પછી એમાં એક આમ કરીને આમ કરી નાખવાનું અને અહીંથી એક આવી રીતે આમ રાઉન્ડ વાળી દેવાનું. અહીંથી જે રાઉન્ડ વાળ્યું એમાંથી એક આમ કરીને આમ, અહીંથી રાઉન્ડ વાળ્યું એમાંથી એક આમ કરીને આમ, અહીંથી રાઉન્ડ વાળ્યું એમાંથી એક આમ કરીને આમ લઈ જવાનું છે, અહીંથી રાઉન્ડ વાળ્યું એમાંથી એક આમ કરીને આમ લઈ જવાનું ને આ બંનેને છેલ્લે પછી આમ કરીને જોડી દેવાનું છે. વચ્ચે એનું મસ્ત કોષ કેન્દ્ર દોરી નાખવાનું છે. આ એનું કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર છે અને અહીંયા આગળ ફરતે બધે આ એનો કોષ રસ છે. આ બધો એનો કોષ રસ. આવી રીતે કોષ કેન્દ્ર અને કોષ રસ છે એ આપણે દર્શાવી દેવાનો છે. અને ત્યાર પછી આ જે તંતુઓ છે અહીંથી, બરાબર, અહીંથી કેટલાક આવા તંતુઓ નીકળે છે. તંતુઓ છે એ આવી રીતે નીકળતા આપણે બતાવી દેવાના છે. જેટલા જેટલા આવા એકમો છે ત્યાંથી આવા કેટલાક તંતુઓ છે એ નીકળી આવે છે. આટલું દોરાઈ જાય ત્યાર પછી અહીંયા આગળ કોષ દોરવાના છે. અહીંયા કોષ છે એ દોરવાના છે. જેમ કે આ છે એની ઉપર આવી રીતે આમ નાના નાના આ કોષનું એક આખું સ્તર રહેલું હોય છે. બંને બાજુએ કોષના સ્તર, અવાહક ફળ બનાવે એવું સ્તર આવે છે. એ સ્તર છે એ અહીંયા દોરી નાખવાનું. એની અંદર આવી રીતે કોષ કેન્દ્ર મૂકી દેવાનું. કોષ રસ આપણે નહીં દર્શાવી શકીએ કારણ કે કોષ એકદમ દબાયેલા પાતળા દોરાના, એટલે આખું સ્તર થઈ ગયું. છેલ્લો ભાગ છે ત્યાંથી એના ચેતાંતો નીકળે. જે છેલ્લો ભાગ છે એ ત્યાંથી અહીંયા આવી રીતે આમ ચેતાંતો છે એ નીકળે છે. આવી રીતે કેટલાક ચેતાંતો છે એ આપણે બહાર પાડી દેવાના. આ ચેતાંતો. હવે આનું આપણે કરી નાખવાનું. બરાબર. આટલો જે ભાગ છે, આ જે ભાગ છે એ ભાગને કોષ કાય તરીકે ઓળખવામાં આવે છે. આટલો જે ભાગ છે એ ભાગને કોષ કાય તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગનું નામ કોષ કાય છે. કોષ કાયની અંદર બે વસ્તુ આવેલી આપણને દેખાય છે. એનું નામ લખી નાખવાનું કે કોષ કાયમાં જે એક વસ્તુ આવેલી દેખાય છે એ છે કોષ કેન્દ્ર, અને બીજા જે લીલા કલરના તંતુ એને શિખા તંતુ કહેવાય. તો પહેલા આપણે એનું નામ આપી દેવાનું કે લીલા કલરના જેટલા તંતુ છે એનું નામ શું છે? તો એનું નામ છે શિખા તંતુ. શિખા તંતુ. અંદર જે વચ્ચોવચ આવેલું છે એનું નામ છે કોષ કેન્દ્ર. આ જે છે એ એનું કોષ કાયનું કોષ કેન્દ્ર છે. આકૃતિ છે એ 9મા ધોરણની અંદર આપણે એક વખત આવી ગઈ છે. આ ભાગ છે એ ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને એ ચેતા તંતુ છે અને અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવે છે. આખા ભાગને શું કહેવાય કે આ આખા ભાગને ચેતા તંતુ કહેવામાં આવે છે. આખો ભાગ છે એ ચેતા તંતુનો છે. ચેતા તંતુની અંદર બે વસ્તુ આવેલી હોય છે.
શિખાતંતુનો સમાવેશ થાય છે, અને આ જે વચ્ચે અંદર દોરેલો છે એ અક્ષતંતુ છે. આ જે તંતુ અંદર દેખાય છે આપણને, બરોબર, એ તંતુનું નામ છે અક્ષતંતુ. ચેતાતંતુની અંદર બે પ્રકારના તંતુ આવ્યા, શિખાતંતુ આવ્યું અને અક્ષતંતુ આવ્યું. આ જે લાલ કલરના છે એ બધા ચેતાંત છે, અક્ષતંતુના ચેતાંતો. આ બધા શું છે? આ બધા છે એ ચેતાંતો છે. ચેતાંત કોના ચેતાંત? તો કે અક્ષતંતુના ચેતાંત ઈ છે. હવે આપણે એનો આગળ વર્ણન જોઈ લઈએ કે કેવી રીતે એ થાય છે. અક્ષતંતુના ચેતાંત, શિખાતંતુના ચેતાંત, અને કેવી રીતની એની અંદર પ્રક્રિયા છે એ જોવા મળે છે, એની આપણે વાત કરી દઈએ. તો વર્ણન આપણે હવે ચાલુ કરવાનું કે પહેલું તો જે આપણા શરીરની અંદર સંવેદી અંગો આવેલા છે, શરીરની અંદર જે સંવેદી અંગો આવેલા છે, એ સંવેદી અંગોમાંથી જે સંવેદના આવે છે એ ચેતાકોષના અગ્રભાગે આવેલા. એટલે ચેતાકોષનો અગ્રભાગ એટલે ચેતાકોષનો આગળનો ભાગ. એટલે ચેતાકોષના અગ્રભાગે આવેલા શિખાતંતુ દ્વારા મેળવવામાં આવે છે. એટલે સંવેદના આપણા શરીરમાંથી આવે, એ સંવેદના સૌથી પહેલા કોણ મેળવશે? તો કે આ શિખાતંતુ છે એ સૌથી પહેલી સંવેદના મેળવશે. એટલે પહેલું આપણે એ લખવાનું કે શરીરના સંવેદી અંગોમાંથી આવતી સંવેદના. હું આખું નથી લખતો, પણ તમારે આખું લખવાનું, બરોબર? કારણ કે આખું આમાં નહીં સમાય. એટલે શું કીધું વાક્ય? શરીરના સંવેદી અંગોમાંથી આવતી સંવેદના. શરીરના સંવેદી અંગોમાંથી આવતી સંવેદના કોણ મેળવે છે? તો કે આ શિખાતંતુ મેળવે છે. એટલે લખવાનું કે ચેતાકોષના, આખો છે એ ચેતાકોષ છે, આ સંવેદના છે એ ચેતાકોષના શિખાતંતુ, ચેતાકોષના શિખાતંતુ છે એ મેળવે છે, અથવા શિખાતંતુ દ્વારા મેળવવામાં આવે છે. આ પહેલો મુદ્દો થયો કે શરીરના સંવેદી અંગોમાંથી આવતી સંવેદના ચેતાકોષના શિખાતંતુ દ્વારા મેળવવામાં આવે છે. હવે એ શું કરે? તો કે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે. જેની એની સંવેદના એની અંદર આવી, એટલે સંવેદના આવી પછી એ શું કરે? તો કે જે રાસાયણિક પ્રક્રિયા કરે એની ઉપર, સંવેદના જે આવી છે એની ઉપર શું કરે? તો કે રાસાયણિક પ્રક્રિયા કરે છે. અને રાસાયણિક પ્રક્રિયા કરીને એ ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે, અથવા તો વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. ઉર્મી વેગ એની હમણાં આપણે વાત કરી, એ ઉત્પન્ન કરે, અથવા ઉર્મી વેગનું બીજું નામ છે વિદ્યુત આવેગ. એ ઉત્પન્ન કરે. એટલે આપણે શું મેળવું હતું? તો કે સંવેદના મેળવી હતી. સંવેદનાનું શિખાતંતુએ શું કર્યું? તો કે રાસાયણિક પ્રક્રિયા કરી અને ઉર્મી વેગ ઉત્પન્ન કર્યો. હવે ઉર્મી વેગનું શું થાય? તો કે શિખાતંતુથી ચેતાકોષ કાય સુધી એનું વહન થાય. આ કોષ કાય, શિખાતંતુમાંથી અહીંયા કોષ કાય સુધી એનું વહન થાય છે. અહીંયા લખવાનું કે જેનું કોષ કાય સુધી, શિખાતંતુથી કોષ કાય સુધી, એનું શિખાતંતુથી કોષ કાય સુધી, વહન થાય છે. મુદ્દો લખો આપણે. જેનું એટલે કોનું? ઉર્મી વેગનું. ક્યાંથી? તો કે શિખાતંતુથી શરૂ થયું કોષ કાય સુધી એનું વહન થાય છે. ચેતાકોષ કાય છે, કોષ કાયમાંથી ક્યાં જાય છે? તો કે કોષ કાયમાંથી એ ચેતાક્ષમાં થઈને અંતિમ છેડા સુધી પહોંચે છે. આને ચેતાતંતુ કીધું. એ ચેતાક્ષ, આ જે વચ્ચેનો ભાગ છે એ ચેતાક્ષ તરીકે પણ ઓળખાય છે.
એટલે ચેતાકોષ કાયથી શરૂ કરી અને અંતિમ છેડા સુધી એ પહોંચે છે. એટલે આ છેડો છે ત્યાં સુધી એને પહોંચવાનો છે. એટલે ચેતાકોષ કાયથી, આ કોષ કાયથી એ ચેતા અક્ષતંતુ દ્વારા એ ક્યાં પહોંચે છે? તો કે અક્ષતંતુ દ્વારા એ અંત સુધી પહોંચે છે. એટલે બીજો મુદ્દો લખવાનો કે કોષ કાયથી અથવા તો ચેતાકોષ કાયથી ચેતાક્ષ દ્વારા, વચ્ચેનો ભાગ છે એને ચેતાક્ષ કીધું, ચેતાક્ષમાં થઈને અંતિમ છેડા સુધી પહોંચે છે. અંતિમ છેડા સુધી પહોંચે છે. આ મુદ્દો કોષ કાયથી શરૂ થાય, ચેતાક્ષમાં થઈ અને અંતિમ છેડા સુધી પહોંચે. હવે જેવી રીતે અહીંયા એક ચેતાકોષ દોરેલો છે, આવો નવો બીજો ચેતાકોષ છે એ અહીંયા દોરેલો હોય, એવો ને એવો એની પછી દોરેલો હોય. તો આ એક ચેતાકોષ છે એવો ને એવો જો કોપી પેસ્ટ કરીને અહીંયા મૂકી દીધો હોય તો આના જે આ લાલ કલરના ચેતાંતો છે એ અક્ષતંતુના ચેતાંતો છે, અને અહીંયા જે લીલા કલરના ચેતાંતો છે એ શિખાતંતુના ચેતાંતો છે. તો અહીંયા આની આ વસ્તુ અહીંયા મૂકી હોય તો લીલા કલરના આ ચેતાકોષના તંતુ, લાલ કલરના આ ચેતાકોષના તંતુ એ બે એકબીજાની સાથે જોડાઈ જાય એટલે એકબીજાને આમ સ્પર્શી જતા નથી, પણ એની વચ્ચે થોડુંક અંતર રહે છે. અવકાશયુક્ત જોડાણ એવું કહેવાય. ફરીથી આવો નવો ચેતાકોષ અહીંથી ઉપાડી અને બીજો અહીંયા મૂકી દીધો હોય તો આ ચેતાંતો આ જે ચેતાકોષ અહીંયા મૂક્યો એના આ ચેતાંતો, શિખાતંતુના ચેતાંતો એની સાથે અવકાશયુક્ત જોડાણથી જોડાઈ જાય. ઈ જોડાણ છે એ ચેતોપાગમ તરીકે ઓળખાય છે. એટલે હવે પછીનો મુદ્દો આપણે એ લખવાનો છે કે એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો. બહુ અગત્યનો મુદ્દો છે કે એક ચેતાકોષ છે એ એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો, એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો તેની પછીના, એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો તેની પછીના ચેતાકોષના, તેની પછીના ચેતાકોષના શિખાતંતુના ચેતાંતો, તેની પછીના ચેતાકોષના શિખાતંતુના જે ચેતાંતો છે એની સાથે જે અવકાશયુક્ત જોડાણથી જોડાયેલ હોય છે, જે અવકાશયુક્ત જોડાણથી જોડાય તેને ચેતોપાગમ કહેવાય છે. ચેતોપાગમ છે એ શું છે તો કે એક ચેતાકોષને બીજા ચેતાકોષની સાથે જોડાય ત્યારે ત્યાં આગળ રચાતું અવકાશયુક્ત જોડાણ છે. હવે ઉર્મિવેગ જ્યારે અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે, આ અક્ષતંતુ એના ચેતાંતો, એટલે ઉર્મિવેગ અત્યારે ક્યાં છે તો કે કોષકાયમાં છે. કોષકાયમાંથી જ્યારે અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે કેટલાક રસાયણો મુક્ત કરે છે. શું કરે છે? રસાયણો મુક્ત કરે છે. એટલે એની પછીનો મુદ્દો લખવાનો કે આ ઉર્મિવેગ છે એ ઉર્મિવેગ જ્યારે અક્ષતંતુના ચેતાંતો પાસે પહોંચે, ઉર્મિવેગ જ્યારે અક્ષતંતુના જે ચેતાંતો છે એ આપણે લાલ કલરના દોરેલા છે એ ત્યાં સુધી પહોંચે ત્યારે કેટલાક રસાયણો મુક્ત કરે છે. કેટલાક રસાયણો એની અંદરથી મુક્ત થાય, એટલે રસાયણો કેટલાક છોડે એટલે કે મુક્ત કરે. ફરીથી ઉર્મિવેગ કોષ કાયમાં છે, એથી અક્ષતંતુમાંથી પસાર થઈને અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે ત્યારે એ રસાયણો મુક્ત કરે છે. અને આ રસાયણો છે એ ચેતોપાગમ જે હમણાં આપણે કીધું અવકાશયુક્ત જોડાણ, એમાંથી પસાર થઈને પછીના ચેતાકોષના શિખાતંતુમાં પહોંચે છે. એટલે અહીંથી સીધું આરો લખી નાખવાનું, જે રસાયણો મુક્ત કર્યા એ રસાયણો ક્યાં જાય
તો કે રસાયણો છે એ ચેતોપાગમમાંથી પસાર થઈને રસાયણો છે એ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુ પછી જે ચેતાકોષ આપણે મૂક્યો બરાબર, એ પછીના ચેતાકોષના શિખાતંતુ માં ઉર્મિવેગ ઉત્પન્ન કરે. અવકાશયુક્ત જોડાણમાંથી પસાર થઈ અને બીજા ચેતાકોષમાં ઉર્મિવેગ છે એ ઉત્પન્ન કરે છે. આ રીતે ઉર્મિવેગ છે એ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. બરાબર, આ રીતે ઉર્મિવેગ છે એને ગમે ત્યાં સુધી, બરાબર, ગમે ત્યાં સુધી એટલે ચેતાકોષ હોય છે એ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો અથવા તો ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. કોઈ પણ શરીરના કોષના સ્નાયુ કોષ કે કોઈ પણ ગ્રંથિ એના સુધી એને લઈ જવામાં આવે છે. માર્ચ 2020 એના વિશે પ્રશ્ન પૂછવાનો હતો. તો શરીરમાં ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે એ આપણે આવી એક આકૃતિ દોરી અને સમજાવી દેવાનું. બરાબર, તો પેલા 3 નામ આપી દેવાના: ચેતાકોષ, ચેતાતંતુ, ચેતોપાગમ. એના દ્વારા વહન થાય. ત્યાર પછી એક આવી આકૃતિ દોરી નાખવાની, આકૃતિમાં નામકરણ કરી નાખવાનું. પછી સંવેદનાની વાત કરવાની કે સંવેદી અંગોમાંથી આવતી સંવેદના ચેતાકોષના શિખાતંતુ દ્વારા મેળવવામાં આવે છે. શિખાતંતુ એ મેળવી, શિખાતંતુ એની ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. એ ઉર્મિવેગ છે એ શિખાતંતુમાંથી કોષ કાય સુધી પહોંચે છે અને કોષ કાયમાંથી ચેતાક્ષ દ્વારા એને ચેતાંત સુધી અથવા અંતિમ છેડા સુધી પહોંચવાનું હોય છે. બરોબર, એટલે એક ચેતાકોષ અહીંયા, એની પછીના ચેતાકોષના, એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો, એની પછીના ચેતાકોષના શિખાતંતુના ચેતાંતોની સાથે અવકાશયુક્ત જોડાણથી જોડાઈ જાય. અને એ અવકાશયુક્ત જોડાણ છે એને આપણે ચેતોપાગમ છે એના દ્વારા ઓળખીએ છીએ. અને ઉર્મિવેગ જ્યારે અહીંયા ચેતાંત સુધી પહોંચે ત્યારે ઉર્મિવેગ પોતે પાછા શું કરે, તો કે ઉર્મિવેગ પોતે પાછો ત્યાં પહોંચી અને એ બધા ચેતાંતો છે એ રસાયણો મુક્ત કરે છે. અને એ રસાયણો છે એ ચેતોપાગમમાંથી પસાર થઈ અને પછીના ચેતાકોષના શિખાતંતુમાં જઈને ઉર્મિવેગ ઉત્પન્ન કરે. આમ એક ચેતાકોષ અને પછી ચેતાકોષ અને પછી ચેતાકોષ એમ કરતા કરતા ઉર્મિવેગ છે એ સળંગ આગળ વધે છે. એટલે સ્નાયુ કે ગ્રંથિ સુધી ઉર્મિવેગને લઈ જવામાં આવે છે. તો આટલી વસ્તુ આપણે ઉર્મિવેગનું વહન કેવી રીતે થાય છે એમાં આપણે લખવાની.